નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। આજના તાજા સમાચારોની વાત કરીએ તો આજથી બદલાઈ ગયા છે આટલા નિયમો, જાણી લો। ત્યારબાદ શિક્ષણ વિભાગે જાહેર કર્યું ઉનાળુ વેકેશન અને કોંગ્રેસ મહિલાઓને 8,500 રૂપિયા આપશે। ત્યારબાદ અગત્યના સમાચાર। ત્યારબાદ કેન્દ્ર સરકારની મોટી ભેટ 28,000 રૂપિયા સહાય। ત્યારબાદ પાન કાર્ડ ધારકો ધ્યાન આપે, વૃદ્ધોને દર મહિને 1,200 રૂપિયા પેન્શન। ત્યારબાદ હાલમાં જ કોવિશિલ્ડ વેક્સિનના કારણે આવે છે હાર્ટ એટેક, તેવો દાવો કરવામાં આવ્યો છે। વેક્સિન ને લઈને મોટા સમાચાર જાણીશું વિસ્તારમાં। ત્યારબાદ નાણાં સંબંધિત આ નિયમો આજથી બદલાઈ જશે અને એલપીજી ગ્રાહકો માટે મોટા સમાચાર। તો મિત્રો, આ તમામ લોક ઉપયોગી અને ખેડૂતલક્ષી સમાચાર જણાવું તે પહેલા આપણે જણાવી દઉં કે મિત્રો વિડીયોને અંત સુધી જોઈ લેજો, કેમ કે તમામ સમાચાર, તમામ માહિતી કામની અને ઉપયોગીની છે। તેથી મિત્રો, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો, અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો મિત્રો અમારી ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આ તમામ સમાચાર વિસ્તારમાં જોઈએ। સૌથી પહેલા સમાચાર, કેન્દ્ર સરકારની મોટી ભેટ। ચૂંટણી પહેલા જ કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા હેઠળ કામ કરનારા મજૂરોને મોટી ભેટ આપી છે। સરકારે મનરેગા મજૂરી દરમાં 3 થી 10% વધારો કર્યો છે। મનરેગા મજૂરો માટે નવા વેતન દર 1 એપ્રિલ 2024 થી લાગુ થયા છે। આંધ્રપ્રદેશમાં 300, અરુણાચલ પ્રદેશમાં 234, આસામમાં 249, બિહારમાં 245, છત્તીસગઢમાં 243 અને ગુજરાતમાં 280 રૂપિયા મનરેગા વેતન કરવામાં આવ્યું છે। મનરેગા હેઠળ કરવામાં આવતા કામમાં ખાડા ખોદવાથી લઈને નાળા બનાવવાનું કામ સામેલ છે। આ યોજના હેઠળ 1 વર્ષમાં 100 દિવસની રોજગારીની ગેરંટી મળે છે। ત્યારબાદ મોટા સમાચાર, કોંગ્રેસ મહિલાઓને 8,500 રૂપિયા આપશે। રાયપુરમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી હવે એક નવી યોજના લાવી રહી છે, જેનું નામ છે મહાલક્ષ્મી યોજના। દેશના ગરીબ પરિવારોની યાદી બનાવાશે। દરેક પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે। પાર્ટી તે મહિલાના ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરાવશે અને દર મહિનાની પહેલી તારીખે તેમના બેંક ખાતામાં 8,500 રૂપિયા જમા કરવામાં આવશે। દુનિયાની કોઈ સરકારે આવું કર્યું નહીં હોય તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે। ત્યારબાદના સમાચાર, કોરોના વેક્સિનને લઈ કોરોના રોગચાળા દરમિયાન લોકોએ રોગથી બચવા માટે રસી આપવામાં આવી હતી। ભારતમાં તેની રસી અદાર પૂનાવાલાની સિરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવી હતી, જે બાદમાં ભારત સહિત વિશ્વભરના કરોડો લોકોને લાગુ કરવામાં આવી હતી। રોગચાળાના લગભગ 4 વર્ષ પછી એસ્ટ્રાઝેનેકાએ હવે સ્વીકાર્યું છે કે તેની કોવિડ રસી લોકોમાં દુર્લભ આડઅસરો પેદા કરી શકે છે। કાનૂની કેસમાં એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું છે કે તેની કોરોના રસી, જે વિશ્વભરમાં કોવિશિલ્ડ અને વેક્સ ઝાવરિયા નામથી વેચાતી હતી, તે લોકોમાં લોહીના ગઠ્ઠાવા સહિતની આડઅસરો કરી શકે છે। બીજા શબ્દોમાં કહીએ તો તે હાર્ટ એટેક, મગજના સ્ટ્રોક અને પ્લેટલેટ્સ ઘટાડી શકે છે। કંપનીએ પણ ઉમેર્યું હતું કે આ ખૂબ જ ઓછા કિસ્સાઓમાં થશે અને સામાન્ય લોકોને ડરવાની જરૂર નથી। ત્યારબાદના સમાચાર, આજથી ઘણા મોટા નિયમમાં ફેરફાર થશે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ₹32નો ઘટાડો। ત્યારબાદ આઈસીઆઈસીઆઈ બેંકે ડેબિટ કાર્ડ ચાર્જ વધારીને શહેરમાં 200 રૂપિયા અને ગ્રામીણ ક્ષેત્રમાં 99 કર્યું છે। ત્યારબાદ આઈએમપીએસ ટ્રાન્ઝેક્શન પર ₹2.50 થી ₹15 રૂપિયાનો ચાર્જ લાગશે। બેંકમાં સેવિંગ ખાતામાં મિનિમમ 10,000 રૂપિયા બેલેન્સ રાખવું પડશે। ત્યારબાદ ક્રેડિટ કાર્ડ પર 15,000 થી વધારેના પેમેન્ટ પર 1% ચાર્જ લાગુ થશે। આઈડીએફસી ક્રેડિટ કાર્ડ પર 20,000 થી વધારે બિલ પર 1% ચાર્જ અને 18% જીએસટી વસૂલાત કરાશે। આ નિયમો આજથી લાગુ થશે। ત્યારબાદના સમાચાર, એલપીજી ગ્રાહકો માટે હવે તેલ કંપનીઓએ ઘરેલું ગેસ કનેક્શનને લઈને કડક વલણ અપનાવ્યું છે। દરેક કંપનીએ તેના વિતરકોને દરેક ઉપભોક્તામાં કેવાયસી કરવાની સૂચના આપી છે। આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે જેથી ઘરેલું અને વ્યાપારી ગ્રાહકોની ઓળખ કરી શકાય છે। ઉપરાંત જે લોકો જિલ્લો છોડી ગયા છે તેમના કનેક્શન પણ કાપી નાખવામાં આવશે। ત્યારબાદ અગત્યના સમાચાર, શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય। શાળાઓમાં પરીક્ષાઓને માહોલ પૂરો થયો છે। શિક્ષણ વિભાગે શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કર્યું છે। ઉનાળુ વેકેશન રાજ્યની શાળાઓમાં 9 મે 2024 થી 12 જૂન 2024 સુધીનું રહેશે। શિક્ષણ વિભાગ અનુસાર નવા શૈક્ષણિક સત્રની શરૂઆત 13 જૂનથી થશે। રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ઉનાળુ વેકેશન રહેશે।
ત્યારબાદ અગત્યના સમાચાર પાન કાર્ડ ધારકો ધ્યાન આપે। જે લોકોને પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે। જ્યારે કેન્દ્ર સરકાર જણાવ્યું હતું કે દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કર્યું નથી। પણ જો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં, સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશો નહીં, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે પણ નહીં। જો કે લાંબા સમયથી પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં, વહેલી તકે લિંક કરાવી શકો છો। ત્યારબાદ અગત્યના સમાચાર, વૃદ્ધોને મળશે દર મહિને 1200 રૂપિયા પેન્શન। ગુજરાતમાં વૃદ્ધ વડીલોને સમાજનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સહાય કરવામાં આવે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે। પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે। 60 થી 79 વય જૂથના લોકો દર મહિને 750 રૂપિયા અને 80 વર્ષથી વધુ લોકોના માટે 1000 રૂપિયા પેન્શન મળે છે, જેમાં 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। અરજી કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં VCની અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લેવી પડશે।